દોસ્તો નમસ્કાર, હું ટી આર જાદવ, સીપીઆઈએમ ના અરવલ્લી જિલ્લા મંત્રી. આજે ભાજપા સરકારની જે તાનાશાહી છે, ભાજપા સરકારની જે સરમુખત્યારશાહી છે અને લોકશાહી અધિકારોનું જે હનન કરી રહી છે એવી સરકાર આજે દેશના જે આંદોલનકારીઓ છે, સોનમ વાંગચુકના ઉપવાસના સમર્થનમાં જે દેશમાં પેપર લીક થયા છે એના વિરોધમાં, નીટનું પેપર જે લીક થયું અને એના કારણે જે 22 નવયુવાનોનું જે મોત થયા છે, જેમણે આપઘાત કર્યા છે, એના વિરોધમાં નવજુવાનોનું જે લોહી ઉકળ્યું છે અને દિલ્હીમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. અને આજે એ લોકો જે સંસદની કૂચ કરવાના હતા એની સામે આજે ભાજપ સરકારની જે બર્બરતા છે એ આજે સામે આવી છે. સોનમ વાંગચુકને ઉઠાવી લઈને ગયા, વિદ્યાર્થીઓ ઉપર, નવજવાનો ઉપર જે લાઠીચાર્જ કરવામાં આવે છે, લોહી લુહાણ કરવામાં આવ્યા છે અને ભાજપા સરકાર જે લોકશાહીને બાજુ પર રાખીને સરમુખત્યારશાહીની જેમ વર્તી છે. મોદી સરકારે એની પોલીસને છૂટો દોર આપ્યો છે અને જે ગાંધીચીદા માર્ગે જે લોકો ઉપવાસ આંદોલન કરતા હતા, જે ધરણા દેખાવ પ્રદર્શન કરતા હતા, સંસદની કૂચ કરતા હતા, એ લોકો ઉપર જે દમન કર્યું છે એને અમે સીપીએમ તરફથી વખોડી કાઢીએ છીએ. સીપીએમ અરવલ્લી જિલ્લા સમિતિ પણ વખોડી કાઢે છે અને મોદી સરકારને કહે છે કે રૂક જાઓ, હવે આ તમારો તાનાશાહ ચાલવાનો નથી અને અમે આખા દેશમાં એક નારો આપવાના છીએ, લોકોને જગાડવાના છીએ અને કહેવાના છીએ કે નીકળો બહાર મકાનો છે, જંગ લડો બેઈમાનો છે.